હાલો હું જાઉં છું ભાઈ બિહાર. રહેતો એની મારી પાસે આમરે તો રહેવું પડશે. રહેતો નથી તો હું કામ લે જા રે લાઈએ ન દઈ દો લઈ લો. ભાત છે ને ભાત ક્યારેક ખવાય કાયમ નો ખવાય. હું એક બાર ખાઉં. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હવે ફાઇનલી આપણા ઘરનું મુહૂર્ત થઈ ગયું છે પ્લાસ્ટર કરવાનું. કેમ કે અત્યારમાં આગળ આવવાનો છે કડિયા ને ઘરમાં જે સામાન છે એ ખાલી કરવાનો છે અને સિમેન્ટ લેવા જવાની છે મારે, રેતી સારવાની છે, બધું ઉતાવળે થઈ ગયું છે અને કડિયા બી આવે છે. તો એક બે દાડિયા કર્યા છે પ્રીતિ ને બધા ઘરના અંબાવા લાગશે ને હું યાર કામ કરી. કેમ કે બે એક દાડિયો કર્યો છે ને હું કામ કરી. પણ અત્યારે અમારે છે ને પેલા ગાયક આ બધું સામાન માથેથી ઉતારી લેવાનું. કેમ કે પ્લાસ્ટર બધું ધાબા આપણે કરવાનું છે તો બધું સામાન ઉતારવાનું છે. બાકી તો અત્યારે ઘર ખાલી કરવાનું છે ને અત્યારે તો આ લાઈન બધે પાથરી દીધી છે. પાણી આવે છે, આ ઢબડું ભરી લેવાનું છે. પાણી જોઈએ અગાઉ સુવિધા કરી લેજો. પાણી આવે છે અને એક ઢબડું છે બેરલી ધાબા પર ભરી લેવાનું છે આગળ. કેમ કે જરૂર ના છે, આ તો ખાલી એક્સ્ટ્રા ભરી લઈએ છે બે સાઈડ. ચાલો ગાયકા ફટોફટ ઘર કરીને છે ખાલી અને પછી કડીઓ આવી જાય ને કડિયા એટલે પ્લાસ્ટરનું કામ કરી દઈએ ચાલુ. ને કોમેન્ટ આવી છે, એ કોમેન્ટ આવી હવે લઈ જાઓ તમે એવું કહો બેડ હાથે બધું તમારે ઘટે વસ્તુ કબાટ અમે બધું લઈ લેવાના છે પ્લાસ્ટર થઈ જાય પછી હા બીજા લોકો. અત્યારે આપણે आप लोग सपोर्ट करे रखिए तुम्हारे सर्टिफिकेट भी મસ્ત મસ્ત પછી એમ કીધું રાયગર એંગલ નાખજો. કેમ કે નકર છોકરું પડી જાય એ હોય નાખી દેવાની છે આપણે. સારું બાકી હોય કોમેન્ટ કરજો. નહીં એમાં કોમેન્ટ આવી છે તો કાંઈ નહીં, આપણે બધું કામ કરી નાખવાનું છે. ચાલો ફટાફટ ઘર કરી નાખી ખાલી. કંચન ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. તો કેમ છું? પછી હું દાડીએ જતા દાડી જવાનું છે પણ જવા નથી દીધા. ઘરમાં કઈ લાડ સામાન નથી. જો ખાલે ખાલી ખોટી વસ્તુ ટીંગાઈ છે. કોઈ એવી વજનદાર વસ્તુ નથી કે ભાઈ અમારે કાંઈક ઓલું થાય છે કે તકલીફ પડશે લેવામાં. કા લુગડા છે ને ગોદડા સ્પ્રે છે. સ્પ્રે ની બાટલી ફૂટી જાય તો શું કરવા? તો ભાઈ એટલા છે ને કાંઈ એટલા લુગડા એટલા ગોદડા છે. એક હેઠે પથારી છે અને ગોદડા છે. એટલા કપડા છે. અહીંયા એક પંખો છે ને એક રિંગલેટ છે. આ બધી થેલી ખોટી છે, ગોરો છે. તો ઉતારીએ તું. કાંઈ વસ્તુ છે નહીં. ઉતારીએ તો ને. ઉતારે હું હાલે મૂકે રે ઘરમાં જા પગાવ રાખો નીકળી બધું બહાર. ફ્રેન્ડ જોઈ લીધી માર સામે. તો ફ્રેન્ડ છે કાઈ હું તો કહતો આઈને બધી બધું ફેરવી નાખો હું આમ કરું. જોઈ लीजिए હું कह रहे हैं एम एस खिजाते रहते हैं हमारा. આમ કરી નાખશે ને. आप लोग कमेंट में बताइएगा कि હા હું છે આઈને માનો હાથમાં બધી લખ્યો અહીંયા जरीक રાખી બધાએ તક પૂરો થઈ ગયો. જરીક છે 500 વજન છે એમાં. હા તો 500 છે સુરન ના છે ખાલી બસ. આ બધાએ પૂરો થઈ ગયો. કેરી ઓલા આંબળા બામડા બધુંય. હા હું જાઉં. કાં હું જાઉં બિહાર. હાલો હું જાઉં છું ભાઈ બિહાર. ઘરમાંથી બધી વસ્તુ નીકળી ગયેલા છે અને જો મારા સામાન હતા ને આ બધા બહાર નીકળી ગયેલા છે. હવે મારે કાઢવાનું છે. જોઈ લીजिए કાંસ મારા સાહેબ હવે કાઢ રહે હે. બાબુ જોઈએ તૂટી ન જાય. ઓ પકડવું પડે. બે જણા નથી લેવાનું તૂટી જાય. ક્યાં હાલવાનું પ્લીઝ? બસ બસ. ઓ વાવ કેવું મસ્ત લાગે. મસ્ત લાગે. મસ્ત તો પૈસા લગેલા છે ને વજન એમ છે તો પછી. તો ભાઈ એટલો સામાન છે ને આ બધું આપણે હોને બેને ઘેર જવા દેવાનું છે. અરે તો એની મારી પાસે આમરે તો રહેવું પડશે. રહેતો નથી તો હું કામ લે જા રે લાઈએ ન દઈ દો લઈ લો. એ ગાલે ઢકારી જવા દે પેલા ગારામાં કડી ગામની ગોઠવું. અરે આમાં નો આલે આ ધૂળમાં. આ ઘર ખાલી કરી દીધું છે. પાણી છાંટી દીધું છે એકવાર. જો લીજે ઘરે એમ કહીના કે સારું તરફ ને પાણી 20 માં થઈ જાય ને અને થી ધાર કરવાની. ધાર કાં કરવાની? ઓલા બાજુ કાઢવાની તો ઓલા બાજુ ના બહાર તો બહાર હું કહું. વિચાર છે ને આપણે બીજું ઘર ખાલી કરવાનું છે. પ્રીતિ એનું ભાષણ ચાલુ કરી દીધું. ભાષણ કાઈ નથી કેતી બગડી જાય પછી. આપણે છે ને આ ઘર જરા ખાલી કરવાનું છે. કેમ કે કડી આવ્યા તો કડી આવે તો ખાલી કરવાનું છે. પછી ગારિયા બનાવવાના છે. બહુ કામ છે બધું. વટાણા ખાવાનું શું ખાસ ખાઈ છીણા એક કસ પકડ રે. હાલો હવે ખાલી કરી નાખી. એકરો સારતા સારતા પાછું બધું આડાવરું કામ કર્યું. હવે એકરો ભીનો છે. રેતી ભીની છે તો રેતી હાલતી નથી. હુકવા મૂકી હુકાય છે ને પછી સારવાની છે. કેમ કે રેતી બધી સારસી તૈયાર થાય. આજ થોડીક થોડીક કાલ કડી આગળ આવવાની તારી છે. હાલો હારે રાખી હાલી હાલી નો રાથડી. હા પ્રીતિ પ્રીતિ ભરતી જાય ત્યાંથી
હાથથી પર પડાથી હું થાકી કાંઈ મને હાથે ભરે રાખી અને હું કંચન કઈ ઘડીકમાં જો માં આવ્યા કંચન આવે ને પણ અહીંયા આપણે વેકરો થોડો જો અહીંયા છે ને સોરી મને વેકરો આવડી જાય છે રેતી બોલાતી નથી દેખરાને કામ કેમ લાગે રેતી ને બદલે વેકરો હાલો કાંઈ હા બે તો છે એક હજાર લઈ લો માથી એટલા રેતી સરાઈ ગયેલા છે આ સારણમાં એટલા નીકળ્યા ને એટલું હવે મારા સાહેબના સિમેન્ટના બોરી લઈને આ રહે જોઈએ સહી વાહ વાહ બાબુ કેવા લાગે મજા આવે મજા આવે મજા આવે બાય બાય જોઈ લીધી 3 લાદીએ બસ હવે નથી લાવવા ઓહો ડોકી આમ કીધું તો આમ તો કે આમ થાય થોડી ઘડી લેતા નહીં લઈ પડે મારે હું લઉં મઠે આવે આમાંથી અડધી કીધું તો મઠે અડધી કોણ કરે આ કઈ લઈ લીધી તો ચલો પછી કડિયા થયા બોલો કેટલું કામ કરીને આપણે આસે ને થકવાડી દે કરીએ આપ લોકો 900 રૂપિયા દાડી 900 રૂપિયા હજી આવ્યા નથી કડિયા હું આપણે ભાઈ પાસે કોલ કરીને પૂછું કેટલા દાડિયા લે ના બિહારના દાડી અલગ હોય તો ફ્રેન્ડ જોઈ લીધે એવી રીતે મારા રેતી સદાય મારી આમ કરવાની ખાલી એવા કરવાના તો ચलिए हमारा ब्लॉग में बने रहिएगा આવી ગયા છે કામ ચાલુ થઈ ગયું છે પ્લાસ્ટરનું કંચને તો માલ લંબાવવા મળ્યા છે હા એક ગાડી અહીંયા 4 કર્યું છે કેમ કે આ ઘરમાં આવે થોડું કરવાનું છે અહીંયા જો પ્રીતિ પાણી છાંટે છે કેમ છે પ્રીતિ થાકી જી तावड़े में नहीं वो नहीं खाएगा હા પાડીએ રેડી ભાત છે ને ભાત ક્યારેક ખવાય કાયમ ન ખવાય હું એક બાર ખાऊं હવે તો રોટલી ખાવાની રોટલી નહીં કાયમ એક ટાઈમ ભાત ખાઈ જશે તો કલાક કોમેન્ટ આવી ભાત ન ખવાય બપોરે ખાલી ભાત ખાઉં મારે અહીંયા ભાત મારે અહીંયા માણા ભાત ન ખાય તમારે ના ખાય તમારે અહીંયા માણા કેવા હોય કે કોમેન્ટ હતી પ્રીતિ એવા કે 3 ટણ ભાત ન ખવાય એમ કે વેલ આપવું ખબર રોટલી ખાવી તો ખાઈ લે બાકી રોટલો ખાવાનો છે બાજરાનો આગળ દોઢ રોટલી ખબર છે મોસંબી થાય ને તો દોઢ રોટલી ખાઈ લેવા દોઢ રોટલી પહેલા દોઢ ખાઈ લેવી પછી દોઢ ખાઈ લેવી પછી ભાત નું કામ પછી હાથ નું કામ ના બને નાખી થોડા જેવા એક ઘર છે ને કમ્પ્લીટ થઈ ગયું છે જો પ્લાસ્ટર લાગી ગયું છે મસ્ત મજાનું સુપર હિટ અહીંયા છે ને આપણે બારી મૂકવાની છે અહીંયા બારીનું માપ કાઢેલ છે હું હમણાં જાઉં છું રાજુલા અહીંયા આપણે માર્બલ અવાજ અલગ આવે છે પ્લાસ્ટર થઈ ગયું એમાં લીટો પાડે ફરતી કર મૂકવાનું છે માર્બલ એટલું પાવ ના આવે ને એવા આગળ બાકી છે પૂછી લે મારે ઘરમાં પ્લાસ્ટર ચાલુ થાય છે પછી આ બહારની સાઈડ લેવાની છે કેટલા પૈસા ખર્ચા હોય ને હું આપ લોકો બતાવો કામ કરતા કંચન કામ કરે ને વરી પછી ખર્ચા કેવો વરી આવી હું હજી કાક લેવા આવ્યા કંચન તો એકલા એકલા કેટલું કામ કરે છે કા હીક કંચન આમ નવીરાત નથી થોડા દોડીમાં છે આ પ્રીતિ બિહારથી લાવી ચાલો અત્યારે મારે જવું છે રાજુલા કેમ કે અમે સિમેન્ટ લાવ્યો નતો હું રાજુલા પછી બાજુના બોલા પણ હતી મારી 5 થેલી નાથી 5 થેલી લઈ લીધી ને અત્યારે 20 થેલી સિમેન્ટ લેવા આવી છે મારે ને માર્બલના પથ્થર લાવવાનું છે ને માપ દેવાનું છે પાણી યારે મૂકવાનું છે અને ટાયર ફાટી ગયું હાલો તો ટાયર બતાડું હું જાતો ત્યાંથી મોવા ને ટાયર ફાટી ગયું અચાનક જો ટાયરને હજી થયા છે ખાલી 2 મહિના ફરતી રીંગ આમ ઓછડી જો નવું ટાયર છે એ બાકી પેરનું ચડાવેલું છે હવે આમાં પંચર પડે તો આપણી પાસે ટાયર છે જ નહીં કે એટલે હું જાઉં છું રાજુલા સિમેન્ટ લેતો હોઉં ટાયર ચેન્જ કરાવતો હોઉં કેમ કે વોરંટીમાં છે બિલ છે આપણી પાસે બધું છે રેડી ખાલી બદલાવવાનું છે ચલો જલ્દી જલ્દી જાઓ ને લઈને આવું તો આપણે નવું ટાયર લઈ લીધું છે અને આ ટાયર છે ને ફાટી ગયું છે તો ભાઈએ કીધું છે ભાઈ વેરની ગેરંટી હોય ફાટવાનું ન હોય ટાયરને 2 મહિના થયા છે એટલે નવું લેવું પડ્યું તો એ ભાઈ કીધું છે થાય તો થાય બાકી લગભગ કોઈ રિપ્લેસ કરી દે એને
નવું લઈ લીધું છે, નવું ચડાવવાનું છે. તો ભાઈ સિમેન્ટ ભરી લીધી છે. જો અહીંયા 5 10 થેલી અહીંયા છે, 10 થેલી અહીંયા છે. ટાયરનું ટાયર છે ભાઈ. ઓલું ટાયર હતું, ઓલું ટાયર નવું નાખી દીધું, કેમ કે જૂનું ટાયર આપણે નવું હતું એ બદલ્યું નથી. આપ્યું છે ભાઈ 10 દિન કીધું છે, નહીં બદલાય તો આપણે નવું લઈ લીધું છે. 32નું ટાયર આવ્યું. કુલ આપણે 10,000 રૂપિયા 12,000 વાપરી. તેલનો ડબ્બો 2500નો ડબ્બો આવ્યો, એટલે કુલ 12-13,000 ઉપર વાપરી નાખ્યા છે. હાલો હાથ પડી જાય જવાનું છે જલ્દી જલ્દી ઘરે. પડી જાય તો વ્યાજ જશે, કાલ સવારે પાછા આવી જાય. રાજુલા તો ક્યારનો ઘરે આવી ગયો હતો અને બધા કામમાં બ્લોગ લીધો નથી. અત્યારે જમી લીધું છે અને સુવાની તૈયારી કરીએ છીએ. પ્રીતિ સુઈ ગઈ છે, જમીને ઊભી થતી નથી. ને આજે અમારે નીચે ઘર છે, ત્યાં ઉતરશું, કેમ કે માથે તો પ્લાસ્ટર કર્યું એટલે નાખે પંખા કાંઈ છે નહીં. એક રૂમ થઈ ગઈ છે, કાલે બીજી રૂમ, 2-3 દિવસથી કામ ચાલુ રહે. ચાલો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય.